entire mankind is destroyed because of slave morality. Do this and don't do this. Sit silently. Don't talk. Go and bring water. Go to school. Don't go to playground. Sit and finish your homework. You don't have friendship with this and that. ચંદ્રકાંત બક્ષી બહુ મહાન લેખકનું એક વાક્ય હતું કે ગુજરાતી સંતાનોની 95% જિંદગી એના મા બાપ જીવી આપે છે. બાળપણથી જ કાવતરું છે તમને ગુલામ બનાવી દેવાનું. તમારી મરજી મુજબ કશું નહીં કરવાનું. એ મા બાપથી શરૂ થાય છે. બેસી જા, રમવા નથી જવાનું, ભણવા બેસ, સ્કૂલે જા, આ ભાઈબંધ ના જોઈએ, આ રંગની ચડ્ડી જર્સી નથી પહેરવાની, આવી રીતે વાળ નથી ઓળવાના, ચલ દૂધ પી લે. અને તમારે કરવાનું. એમાંથી છૂટીને સ્કૂલે ગયા તો તૈયાર જ બેઠા છે શિક્ષકો અને સ્કૂલ. થોડાક મોટા થયા તો કોલેજ, એનાથી વધુ આગળ ગયા તો નોકરી, તો નોકરીમાં માલિકો, આ કરી લો, આ ના કરતા. નહીં, તમારે કશું જ નહીં કરવાનું. તમારે એ જ કરવાનું જે સમાજ કહે. તો તમે સંસ્કારી, તો તમે શિસ્તબદ્ધ, નહીતર તમે વંઠી ગયેલા છો. ધર્મ પણ આ જ કહી રહ્યો છે તમને. મંદિર નિયમિત આવો, મંત્રોચ્ચાર કરો, અમારી કથાઓ સાંભળો, આ ખાઓ, આ ના ખાઓ. તો કોણ આપણને ગુલામ નથી બનાવી રહ્યું? મને એ સમજાવો. ચારે તરફથી ગુલામી, ગુલામી, ગુલામી આપણી ઉપર ઠોકી બેસાડવામાં આવી. કોઈ હક નથી. સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી શા માટે ઉજવીએ છીએ? આપણે હજી ગુલામ છે. કયું બાળક એવું કહી શકે? યુનિફોર્મ નહીં પહેરું, હોમવર્ક નહીં કરું. મા બાપને કયું કહી શકે છે મારે રમવું છે ભાઈબંધો સાથે? શટ અપ. નથી પીવું બારે બોર્નવિટા. કોણ કહી શકે છે? તમે કહી તો જુઓ. કોઈને પણ એક પણ પ્રશ્ન પૂછી જુઓ. પ્રશ્ન પૂછ્યો તો તમે નાલાયક, અવિવેકી. પૂછવાનું નહીં, એક એ માની લેવાનું અને એમ જ કરવાનું.
તો પછી આઈન્સ્ટાઈન, ન્યૂટન પેદા નહીં થાય. તો નહીં થાય. નહીં, સમગ્ર સમાજ વ્યવસ્થા જડબી સલાક ગોઠવી દીધી છે. નાનપણથી જ તમારે એ જ કરવાનું જે અમે કહીએ. આપણે થોડી માણસ પેદા કર્યા છે. આપણે તો આખી ગુલામીની બેડીઓ બાંધેલી માનવજાત નું સર્જન કર્યું છે. ગુલામો જોઈએ, કહીએ એમ કરે, કશું વિચારે નહીં, કશું પૂછે નહીં.